તો મેં વિડીયો બનાવવાનું બંધ કરી દીધું આજથી. હવે વ્લોગ નહીં આવું મારા. હા તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. અને આજે મારો આ છેલ્લો વ્લોગ વિડીયો છે, તો આખો વ્લોગ જોજો ને જણાવજો કેવું લાગ્યું. ये तो लेटेस्ट न्यूज़ है. છેલ્લો વિડીયો પણ કોઈ વ્લોગ છેલ્લો નથી, 2025નો છેલ્લો વિડીયો. તો મેં વિડીયો બનાવવાનું બંધ કરી દીધું આજથી. હવે વ્લોગ નહીં આવું મારા. बस हवा निकल गई. 2025ના નહીં આવે, 2026થી કાલથી નવી શરૂઆત થાય. એટલે છેલ્લો બ્લોગ 2025નો હોય. તમારું લાગે 2026થી એટલે કે હવે પટી ગયું એમ? ના ના, આજે તો આગળ ઘણા બ્લોગ બનાવવાના એમ. હાલ તો જો હવે ધાબા પર બેસી ગયું. જો ધાબા પરનો વ્યૂ આ વાદળોનું. બસ કોઈ નહીં, હાલ તો ઘેર બેઠા જઈએ. હવે આમ તો જઈએ બહાર એટલે તમને બતાવીએ. જો જઈશું એ બતાવીશું તમને. અને હા મિત્રો, 2026થી નવી શરૂઆત કરવાની છે, એટલે આપણે આગળ જ આપણા રેગ્યુલર બ્લોગ આવતા રહેશે. આ તો ખાલી જસ્ટ મજાક કર્યું હતું, નકર આપણો બ્લોગ તો આગળ આવતા જ રહેશે. અને જો અમારા ગામમાં તો પતંગે ચગવા માંડ્યા, તમને બતાવું. જો એક ચગ, બીજું પેલી સાઈડ ચગતો હતો. પતંગે ચગવા માંડ્યા અમુક થોડા થોડા. તો હવે થોડું ઉતરાણ જેવું લાગે છે એમ વાતાવરણ. હા કે એવું નહીં કે નહીં, ઉતરીને જેવું વાતાવરણ લાગે. જો ખાલી પતંગ ચગી. હાલ તો હવે એકલો જ ભાઈ ચગાવતો હશે, જોતથી ચગાવતો એથી. બાકી તો હું તો નહીં ચગાવતો ખાસ. આપણે ઉતરેના દાડા ચગાવીએ તો ચગાવીએ ને, કંઈ દાડે નહીં ચગાવતા. આપણને એટલો બધો શોખ નહીં ઉતરેનો. જો મિત્રો, પતંગ તો હો ચગતા આપણે. હાલ આપણે જમીનના ઘેર જઈએ ઓટો મારવા. પતંગ જો ચગ્યા રાખીએ. હા તો ફાઇનલી મિત્રો, અમે જમીનના ઘેર પહોંચી જઈએ. અને આ જોવા પેલો ચગાવે પતંગ. અભી હાલ આવ્યો નહીં ચગે. તું ગમે તેવું ચગાય તો જો તો ખરી આ પતંગ કઈ લાવેલા ને. હો પતંગ બતાવી. જો મિત્રો, આ નવો પતંગ આવે. તો બે લાઈન ફાડી નાખે. ચમ ફાટી ગઈ ને તે ઉડાડતા આવડતું નહીં એટલે ફાટી જ જાય. તો લગભગ હું હાલ વિડીયો બતાવે માં ઘેરથી ઉતારે ને વિડીયો, એમાં તારો પતંગ જ બતાવ્યો બી. હા શું કહું, પતંગ મારો આ તું હાલ ના લગભગ પેલો હતો. પેલો સરકાતી છે. જવાનું કે નહીં? વાહ મો હાલ નહીં જવું તો રાતે જ નહીં જવું. નહીં રાતે જવાનું તો હાલ તો ઉડાડી કાપે. હા મને તો બેસી જવા દે સુખ શાંતિ ભાઈ. તો જો મિત્રો, હું બેસી ગયો ધાબા પર. આરે એકલો ચગાવે. મને બહુ શોખ પતંગનું. હા બી હાલ હમણાં પતંગ વાગોત મને. હા તો મિત્રો, હવે આને પતંગ હવે હું અપાય અને આરે ચગાવશે. બોલે જલ્દી હોય ને કે નહીં અપાવું પસંદ. તો જો આ રીતના બધા કોઈ ફટ લઈને ચગે, પણ આને એ રીતના એ નહીં ચગે. લે આ શું કીધું તું? નહીં ચગ, તું ગમે તેવું કરે. હાલ તો મિત્રો, ઉત્તરાયણ નજીક આવે એટલે આર્યા બધા વ્લોગ જોવા મળશે પતંગના. શું કેવું જમી? હાલ તો ખાસ એવા વ્લોગ. પતંગ સિવાય મજા ના આવે તો જો આ ભાઈ પડી ગયો પતંગવાનું. વાત માર જાય ને કમ્પ્લીટ થઈ જાય. આમાં બતાવીએ. અને હા મિત્રો, આ 2025
2025નો છેલ્લો દાડો હ તો જીવી લેજો આજનો દાડો. કાલથી નવી શરૂઆત ને નવો દાડો ને પહેલી તારીખ ને પહેલો મહિનો. કોને કીધું? લાવવા નહીં. હું ભાડે કોન્ટ્રાક્ટ કરું. પછી 2025માં આપણને જવા નહીં મળે પાછું. 2025 ના તો કાલથી નવી શરૂઆત થાય 2026ની. જોઈએ કેવા દાડા તો એવું કેવું જમીન જમીનને તો કોઈ ફરક નહીં પડતો. એમ તો ખાલી પતંગ ચગાવવા મળે એટલે બસ. શેક મારું લે. આ જમીને સાયકલ કોની પડી એટલે મારી લે. કઈ નહીં એ નહીં તું ન્યાનો હતો તાન નાનો તો બાંધી એકવાર મને. તો હાલે છો મોટો તાન હાલે ન્યાનો જ છે. એટલે બહુ નાનો હતો. જ્યાં સાયકલો નહીં 4-5 સાયકલ ઉપરની માથે. એટલે આજ કહું તો સમ એક જ દેખાય હાલ તો. બીજી બંધ ઘરમાં પડી. 4-5 હોય તો ના દેખાય. જે પેલા વાહવાળા ઘરમાં પડી હા એમાં બાજુવાળું ઘર હે ને એ સાયકલ તો પેલી પૂરી પડી તો જ્યાં તું વગાડ ના પતંગ માથા ઉપર નકર પતંગ ફાટી જાય તારો. એવું કરે તો વધારે નાખે. હા નાખી દો તાને હેડ હવે ના પણ ફાટીને આદત થઈ. નાટક કરી દીધું ને પછી આવી ગઈ. હું કીધું કોઈ લઈને કહું પતંગ ઉડાડો હેલો આવી ગઈ. મજી કરીએ. હા તો ફાઇનલી મિત્રો અંધારું થઈ ગયું અને હવે અમે નેચે જઈએ પોતપોતાના ઘેર. આ તો એના ઘરમાં જા નેચે ને હું મારા ઘેર જઈ નહીં જમીન. આપણે એને હા તો ફાઇનલી મિત્રો અમે જમીનના ધાબા ઉપરથી નીચે ઉતરી ગયા અને આ જમીનમાં ઘેર આવ્યો. હવે અમે 2 જણા જાઉં વાહમાં. શું કેવું જમીન? તો જો ડાયરેક્ટ હવે વાહમાં જ મળીએ જઈને. તમારું કેવું? આ જો ખાલી ગાય છે એટલી બધી આવી આપણા મેલ્લામ. ફાઇનલી મિત્રો અમે વાહમાં પહોંચી જઈએ. જો આ જમીન ઊભો ચલો વાહમાં પહોંચી ગયા અને આપણે 64માનું મંદિર અને આ બાજુમાં રામાધણીનું મંદિર. જમીનને એટલી ચડી છે. આજની રાત જ છે અમારા માટે 2025ની. પછી કાલ તો 2026 થઈ જાય એટલે બધા માટે જોકી. શું કેવું જમીન? હાલ તો હવે ઘડી વાર બેસ્યું એટલે તાપને અળગાવીશું પછી જઈશું ઘેર. તો ફાઇનલી મિત્રો અમે હવે તાપ નહીં કરતા હવે કેમ કે હવે ઘેર જવાનું મોડું થાય તો ઘેર જઈએ અને જમીન ઊભું શાંતિથી ઘેર જઈએ. હવે અમે ડાયરેક્ટ આજનો બ્લોગ પૂરો. હા તો ફાઇનલી મિત્રો જોવા ગયા આવી ગઈ અને હવે અમે જઈએ ઘેર. જમીનને જબરજસ્ત ઊંઘ ચડી. જમીન અમારી હલો છે ઊંઘ ચડી બચારાને જો મોટું એને ઊંઘ ચડી. હવે ફ્લાવર જઈએ ઘેર અમે. હા તો ફાઇનલી મિત્રો હું ઘેર આવી ગયો અને આ બ્લોગને હું હવે એન્ડ કરું. જો ગમે હોય તો લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ મિત્રો આવતા બ્લોગમાં. ત્યાં સુધી બાય.